સામે આવી રહ્યા છે દિલ્હીની યુનિવર્સિટીની કોલેજોમાં બોમ્બની ધમકીઓ મળી રહી છે। આપણે જણાવી દઈએ કે દિલ્હી યુનિવર્સિટીના બે કોલેજોને બોમ્બ વિસ્ફોટની ધમકીઓ મળી રહી છે, જ્યારે રામજસ કોલેજ અને દેશબંધુ કોલેજમાં બોમ્બ વિસ્ફોટની ધમકીઓ મળી રહી છે। રામજસ કોલેજના દેશબંધુ કોલેજને સંબોધિત ઈમેલ કરવામાં આવી રહ્યા છે। આ એક ધમકી સામે આવી રહી છે। હવે ધમકી કોણે આપી છે તે બિલકુલ અત્યારે અગમ્ય કારણોસર બહાર નથી આવી રહ્યું અને અત્યારે હાલ તેની તપાસ ચાલી રહી છે। આપને જણાવી દઈએ કે દિલ્હી યુનિવર્સિટીની બે કોલેજોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી રહી છે। મોટા સમાચાર જે બ્રેકિંગ ન્યૂઝ છે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના માધ્યમથી આપને આપી દઈએ। રામજસ કોલેજ અને દેશબંધુ કોલેજમાં બોમ્બ વિસ્ફોટ કરી દેવાની એક ધમકી મળી રહી છે। ઈમેલ દ્વારા સંદેશો મોકલવામાં આવ્યો છે। પોલીસ અને બોમ્બ સ્ક્વોડની ટીમો હાલ અત્યારે ત્યાં પહોંચી ગઈ છે। રામજસ કોલેજ અને દેશબંધુ કોલેજને સંબોધિત ઈમેલ મોકલવામાં આવ્યા છે અને સૌથી મોટા સમાચાર છે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના માધ્યમથી આપને આપી દઈએ છીએ। દિલ્હી યુનિવર્સિટીને બે કોલેજોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। આપ સૌ જાણી લેજો। તો સૌથી મોટા સમાચાર ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના માધ્યમથી આપને આપી દઈએ કે રામજસ કોલેજ અને દેશબંધુ કોલેજ જે દિલ્હીની અંદર સ્થિત છે, આ બંને કોલેજને બોમ્બથી વિસ્ફોટ કરી દેવાની એટલે કે ઉડાવી દેવાની ધમકીઓ મળી છે। ઈમેલ દ્વારા આ સંદેશો પ્રાપ્ત થયો છે અને મોટા સમાચાર જે બ્રેકિંગ ન્યૂઝ છે આપને જણાવી દઈએ કે દેશની રાજધાની દિલ્હીની અંદર બે કોલેજોને ધમકીઓ મળી છે। આપને સીધા દ્રશ્યો લાઈવ બતાવીએ છીએ। લોકેશન જરા એની અંદર તમે ભરજો। દિલ્હીનું દેશબંધુ મહાવિદ્યાલય, ત્યાં અત્યારે હાલ પોલીસ અને બોમ્બ સ્ક્વોડની ટીમો અત્યારે હાલ તૈનાત છે, ઘટના સ્થળ ઉપર પહોંચી ગઈ છે। લોકોની ભીડ દેખાઈ રહી છે। રામજસ કોલેજ અને દેશબંધુ કોલેજ આ બે કોલેજ એવી છે કે જ્યાં મોટી સંખ્યાઓમાં વિદ્યાર્થીઓ ભણતર માટે આવતા હોય છે અને તમામ રાજ્યથી અહીંયા વિદ્યાર્થીઓ આવતા હોય છે। આ સાથે જ આ બે કોલેજોને મોટી ધમકી મળી રહી છે, પણ કોણે ધમકી આપી છે તે હજુ સ્પષ્ટ થયું નથી। આપને જણાવી દઈએ કે દેશબંધુ કોલેજ અને રામજસ કોલેજ આ બે છે તેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ઈમેલ દ્વારા સંદેશો આવ્યો છે અને લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે અને પોલીસ અને બોમ્બ સ્ક્વોડ ટીમ તમામ ઘટના સ્થળે અત્યારે હાલ પહોંચેલી છે અને તમામ પ્રકારની અત્યારે હાલ ચેકિંગ ચાલી રહ્યું છે, તપાસ ચાલી રહી છે। તો આગળ વાત કરીશું જમ્મુ